ઊંડો શ્વાસ નાકથી લેવાનો છે। હેલો મિત્રો, નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। પોલીસ ભરતીમાં LRD, PSI, ASI ની ભરતીમાં રનિંગ કરતી વખતે અને 5000 મીટરમાં અને બહેનોને 1600 મીટર રનિંગમાં રનિંગ દરમિયાન શ્વાસ ચડે છે, શ્વાસ ફૂલે છે, પેટમાં આટી ચડે છે। તો આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કેવી રીતે કરવું, એના માટે કંઈક એક્સરસાઇઝ કરવી કે જેનાથી આપણે શ્વાસ ફૂલે છે, શ્વાસ ફૂલે, શ્વાસ ચડવો અને પેટમાં આટી ચડે એમાંથી રાહત કેવી રીતે મેળવી શકે, કેવી રીતે આરામ મળે, એના માટેનું આ વિડીયો છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઓકે મિત્રો, તો આપણે જોઈએ કે શ્વાસ ચડે છે, શ્વાસ ફૂલે છે, પેટમાં આટી શું કામ ચડે છે। તો સૌપ્રથમ આપણે એના કારણો જોશું કે કયા કયા કારણોને કારણે શ્વાસ ચડે છે, શ્વાસ ફૂલે છે અને પેટમાં આટી ચડે છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એના કારણો જોશું કે કયા કારણોસર શ્વાસ ફૂલે છે, બરાબર છે। તો સૌપ્રથમ તો રનિંગ કરતી વખતે ઘણા પ્લેયરો શું કરે છે કે કાલે ટાઈમિંગ લીધું હોય, બરાબર છે, 5000 મીટરનું અને 1600 મીટરનું। કાલે ટાઈમિંગ સપોઝ કે એક્ઝામ્પલ 1600 મીટરનું 9 મિનિટ અથવા 10 મિનિટ આવ્યું છે, તો આજે શું કરવાનું છે, ડાયરેક્ટલી 8 મિનિટ કરવાનો ટ્રાય કરશે। 5000 મીટરમાં એ કાલે ટાઈમિંગ આવ્યું છે 27 મિનિટ અને આજે 23 મિનિટના 22 મિનિટના પૂરો કરવાની ટ્રાય કરશે। આવું કરવાથી શરીરમાં ઓક્સિજનની જરૂરિયાત વધી જાય છે, જેથી વધુ પ્રમાણમાં ઓક્સિજનની ડિમાન્ડ વધે છે, તેથી હાર્ટ છે એ વધારે પમ્પિંગ કરવા લાગે છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું એક્શન વધવા લાગે છે અને હાર્ટનું કાર્ય વધે છે, ઓક્સિજનની ડિમાન્ડ શરીરમાં વધે છે, તે માટે શ્વાસ ચડે છે। તો પેલું રીઝન આવડું આવું છે। તો આપણે ક્યારે પણ ડાયરેક્ટ ટાઈમિંગ ઓછું કરવાનો ટ્રાય ના કરો, ધીમે ધીમે ટ્રાય કરવો જોઈએ, જેના કારણે રનિંગ કરતી વખતે શ્વાસ ના ફૂલે। ઓકે મિત્રો, તો બીજું સૌથી મહત્વનું કારણ છે શ્વાસ ચડવાનું અને પેટ માટી ચડવાનું વ્યસનો। ઘણા ખેલાડીઓ છે, જે પ્લેયરો છે, માવા, સિગરેટ, તમાકુ, બિયર, દારૂ આ બધું વ્યસન કરતા હોય છે। આ વ્યસનના કારણે પણ શ્વાસની તકલીફો રહે છે, તો આ વ્યસન બધા ના કરવા જોઈએ। ઓકે મિત્રો, તો ઘણી બધી બીમારીઓ જેવી કે અસ્થમા છે, એનિમિયા છે, ફેફસાને લગતી કોઈ બીમારી છે, બ્રોન્કાઇટિસ છે, હૃદયને લગતી કોઈ બીમારી છે, ઓવરયુઝ છે, ઓબેસિટી છે, વધારે મેદસ્વીતાપણું છે, જાડાપણું છે, એ લોકોને શ્વાસ ચડવાની તકલીફ કોમનલી જોવા મળે છે। ઘણા પ્લેયરો અનફિટ હોય છે, ઘણા પ્લેયરો શું કે સ્ટાર્ટિંગમાં કોઈ રનિંગ ન કર્યું હોય અને ડાયરેક્ટ આવીને રનિંગ કરતા હોય, તો એ લોકોને પણ હાફ ચડવાનો કોમનલી જોવા મળે છે। તો મિત્રો, આપણે હવે જોઈશું કે આનું સોલ્યુશન કેવી રીતે કરવું, કઈ કસરત કરવી। ઓકે મિત્રો, તો સૌપ્રથમ આપણે મેઇન કારણ હતું કે કાલે કોઈ પ્લેયરે રનિંગનું ટાઈમિંગ 5000 મીટરનું લીધું, એનું ટાઈમિંગ 27 મિનિટ અથવા 28 મિનિટ આવ્યું હતું। તો પ્લસ શું કરવા છે, રનિંગ ડાઉન કરવા માટે 23 મિનિટમાં અથવા 22 મિનિટમાં પૂરું કરવાનો ટ્રાય કરશે અને સ્પીડમાં રનિંગ કરશે। આના કારણે શરીરમાં ઓક્સિજનની માંગ વધે છે, આના કારણે હાર્ટ પમ્પિંગ વધે છે, જેથી કરીને અને ઓક્સિજનની સપ્લાય પૂરી કરવા માટે થાક લાગે છે, તેના કારણે જે મેઇન રેસ્પિરેટરી મસલ છે ડાયાફ્રામ, એને થાક લાગે છે અને હાફ ચડે છે। તો આવું ના કરવું જોઈએ। સૌપ્રથમ તો આપણે આપણો સ્ટેમિના વધારવો જોઈએ, રિપીટેશન જેમ મેક્સિમમ રિપીટેશન વધારવા જોઈએ। સપોઝ કે પહેલાં આપણે 100 મીટરના રિપીટેશન કરતા 100 મીટરના 300ના કરતા 300ના, 400ના કરતા 400ના અથવા 200ના કરતા 200ના, એ રીતે રિપીટેશન મારવો જોઈએ। 12 થી 13 રિપીટેશન કન્ટિન્યુ કરવા જોઈએ, વચ્ચે એવું લાગે થાક લાગે તો રેસ્ટ લેવો જોઈએ, પછી પાછું કન્ટિન્યુ રનિંગ કરવી જોઈએ। તો આ રીતે રનિંગ કરવું જોઈએ, નહીં કે એક ધારું રનિંગ ટાઈમિંગ ઓછો કરવાનો ટ્રાય કરવો જોઈએ, એકદમ એક ધારું ટાઈમિંગ ઓછો કરવાની ટ્રાય ના કરવી જોઈએ। બીજું સૌથી મહત્વનું કારણ છે જે બ્રિધિંગ કરવાની ટેકનિક છે, જે શ્વાસ લેવાની ટેકનિક છે, એ ઘણા પ્લેયરમાં ખોટી રીતે શ્વાસ લેતા હોય છે। શ્વાસોશ્વાસની ક્રિયા છે, બ્રિધિંગ એક્સરસાઇઝ છે, એ ખોટી રીતે શ્વાસ લેતા હોય છે। ઘણા પ્લેયરો રનિંગ કરતી વખતે મોઢું બંધ કરીને રનિંગ કરતા હોય છે, આ સૌથી મુખ્ય કારણ છે હાફ ચડવાનું। તો આપણે નાક અને મોં બંને ખુલ્લું રાખીને રનિંગ કરતી વખતે શ્વાસ લેવાનો છે, નહીં કે ખાલી નાકથી। નાક અને મોં બંનેથી શ્વાસ લેવો જોઈએ, જેના કારણે આપણે હાફ અને પેટ માટે ઓછી ચડે। તો આ પ્રોપર ટેકનિક છે, નાક અને મોં ખુલ્લું રાખીને શ્વાસ લેવાનો છે, નહીં કે ખાલી નાકથી શ્વાસ લેવાનો છે। તો બીજું એક અગત્યનું કારણ એ પણ હોય છે કે પ્રોપર રેસ્ટ ના મળે, પ્રોપર મસલને રિકવરી ના મળે, પ્રોપર વાર્મઅપ એક્સરસાઇઝ ન કરતા હોય, પ્રોપર કુલ ડાઉન એક્સરસાઇઝ ના કરતા હોય અને મસલને રેસ્ટ ના મળતો હોય, પ્રોપર પૂરી નીંદ 6 થી 8 કલાકની પૂરી ના કરતા હોય, તો પણ હાફ ચડવાની અને પેટ માટી ચડવાની સમસ્યા રહેતી હોય છે। તો આપણે પ્રોપર રેસ્ટ લેવો જોઈએ, 6 થી 8 કલાક ઊંઘ પૂરી કરવી જોઈએ, પ્રોપર વાર્મઅપ અને કુલ ડાઉન એક્સરસાઇઝ કરવી જોઈએ। વાર્મઅપ માટેનો વિડીયો મેં
મારી ડિસ્ક્રિપ્શન લિંકમાં નાખી દઉં છું, જેથી તમે પ્રોપર અમે એક્સરસાઇઝ કરી શકો. બીજો એક મહત્વનો મુદ્દો છે ડાયટ પણ આપણે સપોઝ કે ઘણા પ્લેયર હોય એ બહારનું હોટલનું જમતા હોય છે, ફાસ્ટ ફૂડ ખાતા હોય છે, અનહેલ્થી, તેલી, ઓઇલી એવું બધું ખાતા હોય છે. તો આવો બધો ખોરાક ખાવાનો બંધ કરવું જોઈએ. સાદું અને સરળ હોય એવું ભોજન, ઘરનું જ ભોજન લેવું જોઈએ. પછી અગત્યનો મુદ્દો છે આપણો સ્ટેમિના વધારવા માટે, આપણે સ્ટેમિના અને સ્ટ્રેન્થ વધારવા માટે આપણે સાયકલિંગ કરવું જોઈએ. 5 થી 10 કિલોમીટર ડેઇલી સાયકલિંગ કરવાથી આપણા સ્ટેમિના, આપણે એન્ડ્યોરન્સ શક્તિ વધે છે. અને શ્વાસ ચડતા હોય, પેટમાં આટી ચડતી હોય, તેના માટે ખાસ મસ્ત એક્સરસાઇઝ અથવા આપણે વર્કઆઉટ કરી શકીએ તો સ્વિમિંગ છે. સ્વિમિંગ એક્ટિવિટી કરવાથી શ્વાસ લેવામાં, શ્વાસની જે તકલીફ પડે છે, શ્વાસ ફૂલે છે, શ્વાસમાં આપ ચડે છે રનિંગ કરતી વખતે, તો સ્વિમિંગ કરવાથી આ તકલીફમાં ખૂબ જ સારો સુધારો જોવા મળે છે અને ખૂબ જ આરામ મળે છે. તો સ્વિમિંગ કરવાથી આપણી બ્રીથિંગ એક્ટિવિટી સારી થાય છે. બીજી એક સરસ કસરત આવે છે જેનાથી આપણે શ્વાસ ચડવો અને પેટમાં આટી ચડવાની તકલીફો બહુ સારી રીતે દૂર કરી શકીએ છીએ. તો એ આવે છે સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝ. બીજી તરફ આ સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝ બ્રીથિંગની ટેકનિક સુધારવામાં, લંગની કેપેસિટી વધારવામાં, એની વાટર કેપેસિટી ઇન્ક્રીઝ કરવામાં ખૂબ જ કારગર નીવડે છે. તેથી આપણે સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝ કરવી જોઈએ. જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ પ્રમાણે સ્પાયરોમેટ્રી એક્સરસાઇઝ એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે સ્પાયરોમીટર. એ ઇન્સ્ટ્રુમેન્ટમાં હવાને લેવાની હોય છે અને બહાર કરવાની હોય છે, જે તમે પિક્ચરમાં જોઈ શકો છો. તો સ્પાયરોમીટર કરવાથી આપણી બ્રીથિંગ એક્સરસાઇઝ, બ્રીથિંગ પેટર્ન સુધરે છે અને લંગની કેપેસિટી વધે છે, જેનાથી આપણે સારી રીતે બ્રીથિંગ કરી શકીએ અને ઓક્સિજનની ડિમાન્ડ પૂરી કરી શકીએ શરીરને. ઓકે મિત્રો, તો આપણે હવે કેટલીક એવી એક્સરસાઇઝ જોશું જેના કારણે શ્વાસ છોડવાની તકલીફમાં, શ્વાસ ફૂલવાની તકલીફ અને પેટમાં આટી ચડતી હોય એમાં ખૂબ જ રાહત મળશે. તો આપણે સૌપ્રથમ આપણે શ્વાસ જે ફૂલે છે, શ્વાસ હાફ ચડે છે, એના માટેની આપણે એક્સરસાઇઝ જોશું. ઓકે મિત્રો, તો આપણે હવે બ્રીથિંગ એક્સરસાઇઝ જોઈશું. આપણે પહેલાં આ રીતે 2 આંગળી રાખીને મુદ્રા પોઝિશનમાં આવી જવાનું છે. પછી ઊંડો શ્વાસ નાકથી લેવાનો છે. 5 થી 10 સેકન્ડ જેટલું થશે કે તેટલું હોલ્ડ કરવાનો છે. પછી ઓપોઝિટ સાઈડ હેડ ટર્ન કરીને શ્વાસને ધીમે ધીમે મોઢાથી કાઢવાનો છે. હા, તો આપણે કમ્પ્લીટ ડેમો. શ્વાસ લેવાનો છે, 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરવાનો છે. ફેસ ટર્ન કરીને ધીમે ધીમે મોઢેથી કાઢવાનો છે શ્વાસ. નેક્સ્ટ ટાઈમ. મિત્રો, આ કસરત આપણે રનિંગ કરતાં પહેલાં 5 મિનિટથી 10 મિનિટ સુધી કરવી જોઈએ. તો મિત્રો, જોશું આપણે બીજી એક્સરસાઇઝ, તેનાથી આપણે બ્રીથિંગમાં ખૂબ જ ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ અને શ્વાસ છોડવાના હાથ ચડવામાં ખૂબ જ રાહત મળશે. જોશું આપણે કપાલભાતિ. કપાલભાતિમાં પહેલાં આ રીતે પોઝિશન લઈ લેવાની છે અને પેટને છે અંદર લઈ જવાનું છે અને શ્વાસ બહાર કાઢવાનો છે. તો એની ટેકનિક જોશે. પહેલાં આ રીતે પેટ અંદર જવું જોઈએ, નાકથી શ્વાસ બહાર કાઢવાનો છે. પેટ અંદર જવું જોઈએ અને નાકથી શ્વાસ બહાર કાઢવાનો છે. કન્ટિન્યુ આ રીતે આપણે જોઈશું. આ રીતે 5 મિનિટ સુધી રનિંગ પહેલાં આપણે આ કરવાનું છે. ઓકે મિત્રો, બીજી એક્સરસાઇઝ જોઈશું આપણે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમમાં આ રીતે પોઝિશન લઈ લેવાની છે. આ રીતે એક નાક બંધ કરવાનું છે, એક નાક ખુલ્લું રાખવાનું છે. એક નાકથી શ્વાસ લેવાનો છે અને એ શ્વાસ બીજા નાકથી કાઢવાનો છે. એક નાક બંધ કરીને હવા અંદર લેવાની છે અને એ હવા બીજા નાકથી બહાર કાઢવાની છે. જોશું આપણે. ઊંડો શ્વાસ લેવાનો છે. પહેલાં શ્વાસને હોલ્ડ કરવાનો છે. પછી બીજો નાસકોરો બંધ કરીને બીજા નાકમાંથી ધીમે ધીમે હવા બહાર કાઢવાની છે.
આ રીતે આ બધી કસરત કરવાની છે. આ બધી કસરત રનિંગ પહેલાં કસરત કરશો તમે 5 થી 10 મિનિટ સુધી, તો તમને શ્વાસ ચડવાની શ્વાસ ચડે છે, શ્વાસ ફૂલે છે, એમાં ખૂબ જ રાહત મળશે. આ કસરત તમે અઠવાડિયું કરશો પછી તમને તરત જ એનો ફરક નજર આવશે. તો આ કસરત રનિંગ કરતાં પહેલાં 5 થી 10 મિનિટ કરવી જોઈએ. હવે આપણે જોશું કે ઘણાને રનિંગ કરતી વખતે પેટમાં આંટી ચડે છે, પેટમાં ગોટલા ચડી ગયા એવું લાગે છે, માટી ચડતી એવું લાગે છે અને પેટમાં દુખે છે. તો એના માટેની આપણે કસરત જોશું. તો રનિંગ કરીને પછી આપણે પેટમાં આંટી ના ચડે એ માટે કઈ કસરત કરવી જોઈએ. સૌ પ્રથમ આપણે આ રીતે રનિંગ કરીને પછી આવી જવાનું છે. આ રીતે સૂઈ જવાનું છે, 2 હાથ હાથે રાખીને આ રીતે સ્ટ્રેચ કરવાનું છે. જે પેટના સ્નાયુ છે એ ખેંચાવા જોઈએ. આ રીતે 1 થી 1.5 મિનિટ સુધી હોલ્ડ કરશું, પછી રિલેક્સ, પાછા કરશું, રિલેક્સ, ઓકે. નેક્સ્ટ એક્સરસાઇઝ છે પ્લેન્ક એક્સરસાઇઝ. આ રીતે કરવાની છે. આજે મેં 2 એક્સરસાઇઝ બતાવી એ પેટની આંટી ચડવા માટેની છે. તો પેટમાં આંટી ના ચડે, પેટમાં દુખે નહીં, એના માટે આપણે બધી કોર એક્સરસાઇઝ કરવી જોઈએ. તો કોર એક્સરસાઇઝ માટે બીજી કઈ એક્સરસાઇઝ આવે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાં જોઈને તમે કોર એક્સરસાઇઝનો વિડીયો જોઈ શકો છો અને આપણા એબ્ડોમિનલ મસલની સ્ટ્રેન્થ વધશે એનાથી, અને એનાથી તમને પેટમાં નહીં દુખે અને પેટમાં આંટી નહીં ચડે. મિત્રો, આ ચેનલમાં તમે નવા લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સપોર્ટ કરતા રહેજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.